ગાંધીધામની જીડી ગોયંકા ટોડલર હાઉસની એક લાપરવાહીથી વિવાદ સર્જાયો। બાળકોના અભ્યાસ માટેની પત્રિકામાં છપાયો કે ગૌમાંસ ખાઈ શકાય। પત્રિકામાં ઉપર ગાયનું ચિત્ર દોરેલું હતું અને નીચે લખાણ લખેલું હતું કે આ એક કાળા અને ધોળા પટ્ટાવાળી ગાય છે, તેને ઘાસ ખાવું ગમે છે। આપણે ગાયનું દૂધ પીએ છીએ, આપણે તેનું માંસ ખાઈ શકીએ છીએ। તેના માથે 2 શિંગડા હોય છે અને તે ફાર્મમાં રહે છે। આ લખેલું વિવાદિત લખાણ વાલીઓના ધ્યાનમાં આવતા આક્રોશ ફેલાયો। ગૌરક્ષક રાજભા ગઢવીએ શાળા સંચાલકોને મળીને આ બાબતે રજૂઆત કરતા સ્કૂલમાં લાગેલા સીસીટીવીથી સમગ્ર મામલા પરથી પડદો હટ્યો હતો, જ્યાં સીસીટીવીમાં સ્પષ્ટ સંભળાતું હતું કે નાના બાળકોને ભણાવતા શિક્ષકો પેમ્પલેટમાંથી જોઈ બાળકોને સવાલ પૂછી રહ્યા હતા કે આપણે ગૌમાંસ ખાવું જોઈએ, જેના જવાબમાં બાળકોએ ના કહી હતી। જે બાદ શિક્ષકોએ બાળકોને ભણાવતા કહ્યું હતું કે આપણે ફક્ત ગૌમાંસ જ નહીં, અન્ય કોઈ પ્રાણીનું માંસ ન ખાવું જોઈએ। જેની અંદર પ્રશ્નલ પેપર હતું, એમાં ગૌ માતાનો વિષય લખેલું હતું, જેમાં ગૌમાંસ ખવાય છે એવા શબ્દનો પ્રયોગ કરેલો હતો। એટલે અમારાથી આહટ પહોંચી। અમે જીવદયા પ્રેમીઓ છીએ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ છે, અને છતાંય આ શબ્દ કેમ લખાણો છે એની ખરાઈ કરવા માટે, કારણ કે કોઈ વિષયનો વિષયાંતર ન થાય એના માટે અમે સ્કૂલે ગયા અને સ્કૂલે જઈ અને એમનાથી ખરાઈ કરી। પણ ટ્રસ્ટી મંડળને મળ્યા, સ્કૂલના પ્રિન્સિપલને મળ્યા અને જે ટીચર દ્વારા આ વિષય લેવામાં આવ્યો હતો એમનાથી પણ મળ્યા। પણ વિષયની સાથે એમના સાથે મેં એમને એ જ કીધું કે ભાઈ જે આ શબ્દનો પ્રયોગ કરવો એ योग्य नहीं। कि जब भी ये लाइन आया कि वी कैन ईट काउ मीट, तो उन्होंने इमिडिएटली अपने बच्चों को पूछा है कैन वी ईट काउ मीट, तो बच्चों ने रिस्पॉन्ड किया है नो। और फिर हमारी टीचर्स ने ये सिखाया है कि एनिमल्स को भी हर्ट होता है, सिर्फ काउ मीट क्या, हमें किसी भी मीट को नहीं खाना चाहिए। कि जो कॉम्प्रिहेंशन में वो लाइन था उसको हमने ऑब्जेक्ट करके बच्चों को सिखाया है। हम खुद काउ लवर्स हैं, हम वर्शिप करते हैं, तो हम क्यों किसी को सिखाएंगे कि हमें मीट खाना चाहिए।